આપણે ત્યાં મોટા ભાગે સનાતન ધર્મના દેવી દેવતાઓના પવિત્ર ધામો પર્વત શિખરો પર આવેલા છે, એટલે કે શ્રદ્ધાના બળે શિખર પર ચડી અને દેવના દર્શનનું સુખ મળે. પરંતુ વડોદરા શહેર નજીક આવેલા દેણા ગામમાં એક પ્રાચીન શિવાલયમાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે. અહીં મહાદેવને પૂજવા પગથિયા ચડીને નહીં પરંતુ ઉતરીને જવું પડે છે. આ વ્યાસેશ્વર મંદિર વડોદરાથી ફક્ત 2 કિલોમીટરના અંતરે અને વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે, જેની માટે 2 કથાઓ ખૂબ જ પ્રચલિત છે, જે વિશેની માહિતી અહીંના પૂજારી આપણને જણાવશે. ગામથી વિશ્વામિત્રી નદીના કિનારે વ્યાસેશ્વર મહાદેવનું સુંદર સાનિધ્ય છે. અને એવું કહેવામાં આવે છે કે સૌ પ્રથમ પહેલાં તો આ એરિયાની અંદર બધું જંગલ જ હતું અને એ વખતે ગોવાળો ગાયો ચરાવતા હતા. અને ગાયો ચરાવતા પોતાનું ગાયો ચરાવતા જાય, પણ એક વખત એવું બન્યું કે ઘરે જાય એટલે બધી જ ગાયો દૂધ આપે, પણ એક ગાય દૂધ આપતી નથી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ જોયું, પછી ગોવાળ સાથે આવ્યા. ગાયો બધી ટોળામાં જ્યાં ઊભી હતી, એક પછી જ્યારે જોવામાં આવ્યું તો એક ગાયના આચરમાંથી સતત દૂધની ધારા અહીંયા વહેતી હતી. એટલે વિચાર કર્યું. પછી બીજા દિવસે બધા ભક્તોને વાત કરી, 2-4 જણાને, બધા ભેગા થયા, આ સાનિધ્યને આ ભૂમિ પર આવ્યા. ધીરે ધીરે આજુબાજુની જગ્યાનું ખોદકામ કર્યું. ખોદકામ કરતાં ભૂમિમાંથી ભગવાન પરમાત્માનું સાક્ષાત શિવલિંગની દર્શન થયા. અને એ દર્શનની સાથે ભક્તોને આનંદનો પાર ન રહ્યો અને ભગવાન પરમાત્માનું તે દિવસથી વ્યાસેશ્વર ભગવાનની પૂજન અર્ચન થવા લાગ્યા. આ સ્થળ માટે કોઈ ઐતિહાસિક લખાણો ઉપલબ્ધ નથી, પરંતુ એક સમયે લગભગ જીર્ણ શીર્ણ થઈ ગયેલા શિવધામને ભાવિકોએ લગભગ નવું કરી દીધું છે. ભવ્ય દ્વારની વચ્ચે મોકળું શિવ આંગણ છે, જ્યાં પવિત્ર તુલસીનો ઉછેર તેને વૃંદાવન બનાવે છે. અહીં ધાર્મિક અને પારિવારિક પ્રસંગો માટે સુવિધાઓ ઉપલબ્ધ છે. શિવાલયની સામેની ખુલ્લી જગ્યામાં પૂજારી પરિવારના વંશજો અને સભ્યોની સમાધિઓ પણ આવેલી છે. દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં બેસીને સાંત્વના અને શક્તિ મેળવવાની આ ખૂબ સુંદર સ્થળ છે. આ શિવજી વ્યાસેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. શિવ ભક્તો માટે આ પરમ આસ્થાનું સ્થળ છે. मैं सरोज रामविलास शर्मा हूँ। गोत्तर हमारा त्रिमोटा है, हम हरियाणा से हैं, बड़ौदा रहते हैं, न्यू वीआईपी रोड से हम आते हैं. 7 साल से मैं इधर आ रही हूँ. भोलेनाथ का बहुत कृपा है, बहुत आशीर्वाद है. हर हर महादेव, जय जय शंभु. नहीं, बहुत कुछ फ़ायदा हुआ है, फिर उसका गुणगान बोले को पता है. बहुत फ़ायदा हुआ है, बहुत. हर हर महादेव, हर हर महादेव.